ગુડ મોર્નિંગ. અહીંયા બ્લોગ્સ છે, પેલા રૂમમાં બ્લોગ્સ છે. અહીંયા બધા કપડાં નીકાળીને મૂકે છે. બેગ પેક કરવાની છે. હજુ તો બધા વાળીને મૂક્યા હતા અને મારવીન વાડી ઉપર રમવા ચડ્યો તો રાત્રે કરી દીધા. બધા કાઢીને મૂક્યા છે. અમારે જવાનું છે આજે ફરવા, રાત્રે નીકળવાનું છે તો બેગ પેક કરવાની છે. ફટાફટ કામ પતાવીને ફટાફટ બધું પેક કરી દઉં, કેમ કે રાત્રે બધા આવવાના છે. મારા સાસુને, દિયરને, મારા ફોઈ સાસુને, વડ સાસુ બધા જ આવવાના છે. અને અમે બધા જ જવાના છીએ દ્વારકા, સોમનાથ, દીવ ને વડતા સારંગપુર. સવારમાં સવારી ઉપડી એ મ્યાવ આઈ મ્યાવ. તું મારવીને એરોપ્લેન સરખું કરતો તો પછી શું કરે છે? પકડ લઈને માવી નાયો છે તું મસ્ત, ગંદો ના થતો. આવું હોય મારવીન આખા રૂમમાં ભાત કર. આવી ગયા છે બહાર રમવા બધાની જોડે. ખરી બપોરે રમવાનું આપણે મસ્ત. એટલે હજુ તો 10:30 થાય છે. ક્રિકેટ રમવા આવ્યો છે. આંટો મારવા જવું છે. શાકભાજી બિલકુલ હતી નહીં તો બસ આ બ્લિંકિટ કર્યું છે. થોડી ઘણી શાકભાજી બટાકા ડુંગળીનું મંગાવ્યું તો બગડે નહીં. અને થોડો ઘણો નાસ્તો લઈ જવા માટે બિસ્કિટને એવું મંગાવ્યું છે. શું ખાવા બેઠો છે? શાનું શાક ખાય છે? શાનું શાક? પણ ભીંડાનું શાક. માવીનું ફેવરેટ ભીંડાનું શાક. શું થયું? દરવાજામાં ફસાઈ ગઈ ટી-શર્ટ. થઈ ગયું. આ શું ચાલે છે? આ શું ચાલે છે? હાય, વેલણ કેમ લીધી છે? વેલણ? જો વેદાંતને મારવા દોડે છે. જોજો સાચેમાં ના માર તો વાગે વેલણ વાગી જાય. બસ મૂકી દો. મારવીન ઊંઘે છે અને મેં બસ પેકિંગ કરી હમણાં જ. આજે રાત્રે અમે લોકો નીકળી રહ્યા છે દ્વારકા માટે. પછી સોમનાથ, દીવ અને સારંગપુર અમારે જવાનું છે. તો ફેમિલી ટ્રીપ છે. મારા સાસુ, ટીકુ ફોઈ સાસ, ફુવા, મારા વડ સાસુ, મારા મમ્મી પપ્પા, અમે બધા જ, મારો ભાઈ ભાભી અને બધા જ જઈ રહ્યા છીએ ટ્રીપ ઉપર. તો બસ પેકિંગ હમણાં જ પતી છે. હજુ આ ઇસ્ત્રી કરવાના કપડાં બાકી છે અને ઇસ્ત્રી કરી લઉં. અને બસ એ લોકો બરોડાથી હવે નીકળ્યા હશે. 4 વાગ્યા છે. હોપ્સો નીકળ્યા હશે અત્યારે. થોડી વારમાં નીકળશે તો એ લોકો પહોંચવાના છે. એમનું જમવાનું બનાવવાનું છે. તો હું ફટાફટ કામ પતાવી દઉં. પેકિંગ કરતા હોય અને મારવીનનું ખાસ બ્લેન્કેટ અને કાંગારૂને કેમ ન બોલાય. આજે તો કાંગારૂને બરાબર ધોઈ નાખ્યું છે. ચોખ્ખું થઈ ગયું છે. એ બી બબ્બા આવે છે. મારવીન કહેશે કાંગારૂ બી બબ્બા આવશે. વિક્સ લગાવ. દેખાડો ક્યાં કૂક ઉઠાવું છે? ક્યાં વિક્સ લગાવું છે? એનું કેવું એમ છે મને મચ્છર કર્યો છે, વિક્સ લગાય. અને આ જુઓ અમારું ઘર રમારે ભમાર. મમ્મી કેટલું કામ કરશે ફટાફટ. ચલો, બધા માટે જમવાનું બની ગયું છે. કઢી બની ગઈ છે અને પુલાવ બની ગયો છે. જુઓ અમારા બેગ જુઓ, કેટલી બધી બેગો છે. આને કહેવાય ટ્રીપ. જુઓ બધા આવી ગયા છે. ભાભી આવી ગયા છે જુઓ. અને અમારે આ બધું આ જુઓ, થોડું એટલે પછી મેં મોકલી આ જુઓ,
આ કમ્પ્લીટ તૈયાર છે ટ્રીપ માટે. બાય બાય અરવિંદ, બાય. બાય તો કર બાય. પાછો જોવે છે કાચમાં. આમ કમ્પ્લીટ ચલાતું બી નહીં, બેલેન્સ કેવું કરે છે. ટ્રાવેલર આવી ગઈ છે, બધી બેગો મુકાઈ છે. આમીન શું કરે છે? શું આવ્યું છે? બસ પાછળ તો જગ્યા સારી છે. ઊંઘવા માટે આ સાઈડ એક અને આ સાઈડ બે. હા સામાન મગા. ખોળામાં બેસી જા. મજા આવે છે, મજા. કંગારૂ મજા આવે છે, મજા એમ કે છે. મારવીન હાય તો કરો. હાય કર મારવી ને અહીંયા હાય કર જલ્દી હાય કરો તે बस लेके उधर અરે બસ પગે ક્યાં. કોણ આવ્યું મારવીન? કોણ આવ્યું? નાની. કોણ આવ્યું? ક્યાં જવાનું આપણે? કંગારૂ લઈને બધું જોવે છે. હા કંગારૂ એ શું જોયું? વાગી રહ્યા છે, બધા ઊંઘ્યા છે અમારા સિવાય. અમે કેમ ઊંઘ ખેંચી લીધી છે. આ બધી બસો દ્વારકા જાય છે એવું મારું કહેવું છે. ઉઠી જશે.